નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ વિશ્વાસઘાતના ગુનામાં સંડોવાયેલા આરોપીઓને એસીના આઉટડોર ઇન્ડોરના કુલ 180 યુનિટ જેની કિંમત ₹32 લાખથી વધુનો મુદ્દામાલ સાથે ઝડપી પાડતી નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ નવસારી એસીના ચોરી પ્રકરણનો એક મામલો સામે આવ્યો છે। મહેસાણાના કડીથી કલકત્તા લઈ જવાતા એસીની ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાઈ। આઉટડોર અને ઇન્ડોર મળી કુલ 364 નંગ એસી જેની કિંમત 43 લાખથી વધુ હોય જેની ચોરી થઈ ત્યારે આ મામલે નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે બે ઇસમોને ઝડપી પાડી નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે વધુ તપાસ શરૂ કરી છે। નવસારીમાં સંદલપુર હાઈવે પાસે આવેલ એક હોટલ પાસે એસી સગેવગે કરવામાં આવ્યા બાદ ટ્રક ચાલક ગાયબ હતો અને ટ્રક મધ્યપ્રદેશના મંડસોરમાં હતી, જ્યાં તપાસ કરતા સામે આવ્યું હતું કે એસી ગાયબ છે, જેના પગલે નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે નવસારીમાં જ રહેતા આસિમ નામના યુવાનની અટક કરી તેણે સુરતના કોઈ વ્યક્તિ પાસે એસી ખરીદી પોતાના ગોડાઉનમાં મૂક્યા હતા। આ કેસમાં આસિમનો ભાઈ આદિલ હજુ પકડાયો ન હોય પોલીસે ફરાર જાહેર કર્યો। ત્યારે આ મામલે નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે બે ઇસમોને ઝડપી પાડ્યા। પોલીસે ટ્રક માલિક અને નવસારીના વેરાવળના એક યુવકની અટકાયત કરી છે। સમગ્ર મુદ્દે કંપનીને જાણ થતાં નવસારી ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, જેની તપાસમાં જોતરાયેલ નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે હાઈવેના સીસીટીવી કેમેરા સાથે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોના નેટવર્કને એક્ટિવ કરી એક પછી એક કડી જોડી એસી સગેવગે કરનારા આદિલ પેચકરના ગોડાઉન સુધી પહોંચ્યા, જ્યાંથી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે આદિલના ભાઈ 25 વર્ષીય આસિમ પેચકરની ધરપકડ કરી ગોડાઉનમાંથી 32 લાખથી વધુના આઉટડોર અને ઇન્ડોર મળી કુલ 180 એસી મશીનો કબજે લીધા। પોલીસે આસિમના 3 દિવસના રિમાન્ડ મેળવી કડકાઈથી પૂછપરછ કરાતા ટ્રક માલિક અને રાજસ્થાનના રાજસમંદ જિલ્લાના ગોપાલસિંહ યોગસિંહની સંડોવણી હોવાનું સામે આવતા ટ્રક માલિકની પણ ધરપકડ કરી, જ્યારે પોલીસે આદિલ પેચકર, અમ્માર વોરા તેમજ ટ્રક ચાલક રાજેન્દ્રસિંહ ચૌહાણને વોન્ટેડ જાહેર કરી ત્રણને પકડવાની કવાયત હાથ ધરી છે। ટીવી18 ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર રસીદ ભાણા, નવસારી। ગઈ તારીખ 17/5/2024 રોજ નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાં એક 407 મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો। એ ગુનાની વિગત એવી હતી કે કડી જિલ્લો મહેસાણા ખાતે હિટાચી એસીની કંપની આવેલી છે। ત્યાંથી કુલ 364 યુનિટ એસીના, એમાં આઉટડોર 140 અને ઇન્ડોર 224 એ રીતેના યુનિટ ભરી અને ટ્રક પશ્ચિમ બંગાળ કલકત્તા જવા માટે નીકળેલી, પરંતુ એ ટ્રક પશ્ચિમ બંગાળ કલકત્તા નહીં જતા એ ટ્રક સીધી નવસારી આવેલી, નવસારી હાઈવે ઉપર એક જગ્યાએ ટ્રક ઊભી રાખી અને એમાંથી એસી બધા યુનિટ ઉતારી લેવામાં આવેલા અને ત્યારબાદ ડ્રાઈવર એ ટ્રક લઈને નાસી ગયેલો। એટલે કે જે ખરેખર આ એસીના યુનિટ જ્યાં પહોંચાડવાના હતા ત્યાં આ પહોંચાડેલા નહીં, એટલે એ અનુસંધાને 407 મુજબનો ગુનો દાખલ કરેલો, જે તે વખતે અનડિટેક ગુનો હતો અને પોલીસ અધિક્ષક શ્રી સુશીલ અગ્રવાલ સાહેબ અને રેન્જ સાહેબ તરફથી સૂચના હતી કે ભાઈ આ ગુનામાં જરાક ધ્યાન આપી અને ગમે તેમ કરીને ડિટેક્ટ થવો જોઈએ। કુલ 43,50,000નો મુદ્દામાલ હતો અને એલસીબીને સૂચના આપી એના આધારે પીઆઈ કોરડ સાહેબ અને અમારા એલસીબીના પીએસઆઈ આ બાબતે તપાસ કરતા એક ગોડાઉન છે, આદિલ અનીસ યુસુફ પેચકર છે એનું એક ગોડાઉન છે। એના ગોડાઉનમાંથી કુલ 180 યુનિટ, જે આ 364 યુનિટ ગયેલા એમાંથી 180 યુનિટ મળી આવેલા, એ કબજે કરી અને 41 બંદી મુજબ કાર્યવાહી કરી અને આ મુદ્દામાલ નવસારી રૂરલ પોલીસને સોંપેલો અને ત્યારબાદ આરોપી અને આ મુદ્દામાલ જે પકડાયેલા એમાં આસિમ સન ઓફ અનીસ યુનુસ પેચકર, જે આ આદિલનો ભાઈ છે, એટલે મેઇન આદિલ એ આ બધો મુદ્દામાલ લેતો હતો, એ જથ્થાબંધ મુદ્દામાલ લેનારો છે અને આદિલ પછી એનો ભાઈ છે આસિમ, સગો ભાઈ છે, એ આસિમ આ મુદ્દામાલને છૂટક અલગ અલગ જગ્યાએ વેચતો હતો। એટલે એ રીતે આ બંને ભાઈઓએ મળી અને આ મુદ્દામાલ સગે વગે કરેલો। એટલે જે રિકવર કરવાના બાકી છે હજુ પણ 184 જેટલા યુનિટ, તપાસ દરમિયાન અમારી પાસે એવી માહિતી આવી છે કે આ જે આસિમ છે એ છૂટક આ બધા યુનિટ વેચતો હતો। એ પૈકી એક અમ્માર ઝાકીર અલી મોહમ્મદ વોરા કરીને છે સુરતનો, એની પાસે મુદ્દામાલ હોવાની શક્યતા છે। એ બાબતે અમારી એલસીબીની ટીમ અને નવસારી રૂરલની પોલીસની ટીમ તપાસ ચાલુ છે। ટૂંક સમયમાં આ જે મુદ્દામાલ બાકી છે એ પણ કબજે કરવામાં આવશે। આમાં આ લોકોના ટ્રકમાં જીપીએસ હતું અને જીપીએસ ચાલુ જ હતું અને કલકત્તા પશ્ચિમ બંગાળ જવાની જગ્યાએ
ટ્રક અહીંયા આવ્યો નવસારી, એટલે એ લોકોને શંકા ગઈ કે કેમ આ બીજા રૂટ ઉપર જાય છે. એટલે એ જે ટ્રાન્સપોર્ટર છે એમને તાત્કાલિક અહીંયા પણ નવસારી પોલીસનો કોન્ટેક્ટ કર્યો કે ભાઈ આ અમારો માલ ખરેખર પશ્ચિમ બંગાળ જવાનો હતો અને 4-5 કલાક અહીંયા હોલ્ડ થયો છે નવસારીમાં, તો શંકા છે અમને, તો એના આધારે જ આપણે ફરિયાદ લઈને ગુનો દાખલ કર્યો છે.